ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો। આજે આપણે એક ચણા 3 નંબરની ફિલ્ડ વિઝિટ માટે આવ્યા છીએ, તો એનો હું પૂરેપૂરો વિડીયો અને માહિતી આપતો રહીશ। ઘણા ટાઈમે આપણે આપણી યુટ્યુબ ચેનલ એટલું કે ખેડૂત વર્લ્ડની અંદર મળ્યા છે, તો ખેડૂત મિત્રો આજે આપણે 3 નંબર ચણા એના વિશેની સંપૂર્ણ માહિતી જાણવાની છે। આ વર્ષે ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના એરિયામાં 3 નંબર ચણાનું બમ્પર વાવેતર થયું છે। પણ ચણાના વાવેતરમાં ઘણા ખેડૂતે કોઈ 5 નંબર વાયા છે, 1 નંબર વાયા છે, 3 નંબર વાયા છે। પણ હું આજે 3 નંબર ચણાના ફિલ્ડ વિઝિટમાં આવ્યો છું। એ જોતાં એવું લાગે છે કે આપણે જો સૌરાષ્ટ્રની ધરતીમાં ખાસ કરીને ગુજરાતમાં સૌથી સેટિસ્ફેક્શન હોય ચણા તો 3 નંબર ચણા છે। અને ઘણા ખેડૂતો એવી દીધામાં પડી ગયા છે કે 3 નંબર ચણામાં અત્યારે બળતરિયાનો રોગ ચાલુ થયો છે। ખાસ કરીને હું તમને એ છોડવો બતાવતો જાઉં છું કે આ ટાઈપના છોડવાની અંદર ડિફેક્શન આવી ગયેલી છે। ઉપરના પાન બળતા હોય છે અને એમ કરી અને એ સુકાઈ જાય છે આખો છોડવો। તો ખેડૂત મિત્રો, આમાં તમારે કોઈ પણ જાતની મૂંઝવણ અનુભવ્યા વગર આ ચણાની અંદર તમને જ્યારે તમારા છોડવા આવો બતાવે ત્યારે કોઈ પણ મોંઘા મોલેક્યુલની બદલીમાં હેક્ઝાકોનાઝોલ છે, ખાસ કરીને ટેબુકોનાઝોલ અને સલ્ફરનો સ્પ્રે મારી દેજો, તો આ જે બળતરિયો રોગ છે એ તરત જ કંટ્રોલ આવી જશે। તમને હું આ ફિલ્ડની અંદર બતાવતો જાઉં કે આની અંદર મને એવા અમુક ડેમેજ છોડવા જોવા મળ્યા કે જે ઉપરના પાન લાલ થતા હોય, પાછું એનું વેજીટેટિવ ગ્રોથ ચાલુ જ હોય અને અમુક પાંદડા બળતા હોય, આવો રોગ જોવા મળ્યો છે। આ 3 નંબર ચણાનું ફિલ્ડ છે અને ખેડૂતની માવજતે સારી છે, જેના અનુસંધાને એવું લાગે છે કે ખેડૂતે આમાં માવજત માટે કોઈ ખામી રાખેલી નથી। તો જ્યારે ખેડૂત મિત્રો તમને આ ટાઈપનો છોડ જોવા મળે તો કોઈ પણ પ્રોબ્લેમ અનુભવ્યા વગર, કોઈ પણ મોંઘા મોલેક્યુલ વાપર્યા વગર આમાં ટેબુકોનાઝોલ અને સલ્ફરનું જે કોમ્બિનેશન આવે છે, ઘણા બ્રાન્ડ નેમથી માર્કેટમાં અવેલેબલ છે, તો એનો સ્પ્રે મારી દેજો। જેના કારણે આ ઠંડી ઋતુના કારણે ઉપરના પાનની અંદર બળવાનો રોગ છે એ સલ્ફર આવશે, એટલે સલ્ફર એક જમીનની અંદર ટૂંકમાં ગ્રોથ માટેનું સારું છે, ફંગલ ઇફેક્ટ માટેનું સારું છે અને ટૂંકમાં નાની કોઈ એવી જીવાત હોય તો એના માટે પણ સારું છે। અને ટેબુકોનાઝોલ જે પાવડર ફોર્મમાં આવે છે એ છાંટશો એટલે છોડની અંદર આખું પાનથી કરી અને મૂળની અંદર પ્રસરી જશે। જો ફંગલ ઇફેક્ટના કારણે આ થતું હશે તો રોકાઈ જશે। બીજા નંબરમાં જો ઠંડીના કારણે હશે તો સલ્ફર એક ટૂંકમાં ખાદ્ય રૂપમાં છે અને સલ્ફર છાંટવાથી છોડની અંદર જે ઠંડક છે એના માટે ગરમી પૂરી પાડશે, તો એ પણ રોકાઈ જશે, સારું એવું કંટ્રોલ આવી જશે। તો ખેડૂત મિત્રો, આ ચણાનું ફિલ્ડ અત્યારે લગભગ આ ચણાને 2 મહિનાની આજુબાજુ હોય એવું લાગે છે, કારણ કે ફ્લાવરિંગ સ્ટેજ પણ ચાલુ થઈ ગયો છે અને વેજીટેટિવ ગ્રોથ પણ સારો છે। ખેડૂતના કહેવા મુજબ આની અંદર અત્યારે 4થું પાણ ચાલુ છે। અને ખેડૂત મિત્રો, એવું ક્યારેય લાગે કે ચણાનો ગ્રોથ વધી ગયો છે તો તમે એમાં કોઈ પણ ગ્રોથ કંટ્રોલર છાંટ્યા પહેલાં એને થોડીક પાણીમાં ખેંચાવા દેજો અને પછી પાણીની શરૂઆત કરજો। ગ્રોથ કંટ્રોલર છાંટવું એ ફાયદાકારક છે, પણ જે એકદમ હાયર પ્રકારના ગ્રોથ કંટ્રોલર આવે છે એ ચણાને થોડીક સાઈડ ઇફેક્ટ કરે છે। તો એનું જે કુદરતી ગ્રોથ છે એને વધવાની અંદર ક્યારેય પણ ડિસ્ટર્બ ન કરવું। ચણાનો જેટલો ગ્રોથ વધશે એટલું જ એમાં ફ્લાવરિંગ વધશે, એટલું જ એમાં દોડવાનું પ્રમાણ એટલે કે પોપટાનું પ્રમાણ વધશે। તો આ પોપટાનું પ્રમાણ એને કુદરતી રીતે વધવા દેવું અને એને સારી રીતે કુદરતી રીતે જે વિકાસ થતો હોય વિકાસ કરવો। ઘણા ખેડૂતના પ્રશ્નો આવતા હોય છે કે ચણાની અંદર અમારે ખાતર ક્યું નાખવું? તો ખેડૂત મિત્રો, ચણાની અંદર જ્યારે તમને એવું લાગે કે આપણે ખાતર નાખવું છે તો સૌપ્રથમ મારી તો એવી ભલામણ છે કે ચણાની અંદર સૌપ્રથમ પાયાની ખાતર જે હોય એ જ વાપરી લેવું, પછી કોઈ ખાતર નાખવાની જરૂરિયાત રહેતી નથી, કારણ કે કુદરતી રીતે નાઇટ્રોજન ફિક્સેશનની ક્રિયા કુદરતે એમાં ઓટોમેટિકલી મૂકેલી છે, તો એમાં નાઇટ્રોજનની ક્યારેય પણ અવેલેબિલિટી એટલે કે જરૂરિયાત ઊભી થતી નથી।
જો તમારે ખાતર નાખવાની ઈચ્છા હોય તો મિક્સ માઇક્રોન્યુટ્રન નામનું લિક્વિડ આવે છે, જેમાં ઝીંક, બોરોન, સલ્ફર અને અનેક 6 પ્રકારના ગવર્મેન્ટ માન્ય ગ્રેડ છે. એ તમારે એક પંપમાં 40 નાખી અને છાંટી દેવું. જ્યારે તમને દુઃખની ઈયળ દેખાય ત્યારે બીજી કોઈ પણ દવા ન છાંટતા પહેલાં એમાં ઇમામેક્ટિન બેન્ઝોએટ એટલે કે માર્કેટની અંદર પ્રોક્લેમ નામની દવા જે અવેલેબલ છે એ પર પંપ 10 ગ્રામના ડોઝથી અને માઇક્રોન્યુટ્રન્સ એક પંપમાં 40 ગ્રામના ડોઝથી એનો સ્પ્રે મારી દેવો, જેથી કરી અને સાથે આ દવાની સાથે એવું લાગે કે ફંગલ ઇફેક્ટ છે તો મેં તમને અગાઉ બતાવ્યું એમ ટેબુકોનાઝોલ અને સલ્ફરનો પણ સ્પ્રે મારી શકાય. તો આ ત્રણેય દવાનું કોમ્બિનેશન કરી અને અલ્ટરનેટ એટલે કે વારાફરતી છાંટતા રહ્યો તો તમારા ચણાની અંદર ક્યારેય પણ પ્રોબ્લેમ આવશે નહીં. તમારી નજર સમક્ષ છે કે આમાં છોડવાની અંદર જે ડિફેક્શન આવી ગયેલી છે ને એ તમને હું ફિલ્ડમાં ગોતી અને બતાવું છું કે આ છોડવાની અંદર ડિફેક્શન છે. તમે જોઈ શકો છો કે આ છોડની અંદર જો ડિફેક્શન બતાવે છે એ ફંગલ ઇફેક્ટ કહી શકાય અને વાતાવરણની ઇફેક્ટ પણ કહી શકાય. બાકી ઓલરેડી ફિલ્ડની અંદર 5% ડિફેક્શન છે વાતાવરણની અને ફંગલ ઇફેક્ટ છે. બાકી ઓલરેડી પ્લાન્ટ બહુ સરસ છે. તો ખેડૂત મિત્રો, આ હતા 3 નંબર ચણાની વાત, અને મેં તમને આછી એવી એક વિડીયો ક્લિપ બનાવી અને ખેડૂત સમક્ષ મૂકું છું. તો આપણી ખેડૂત વર્લ્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઈક કરી અને બીજા ખેડૂત સુધી પહોંચાડજો, જેથી તમામ ખેડૂતને ચણાની માવજત માટેની આઈડિયા આવે અને ખબર પડે. તો ખેડૂત મિત્રો, આપણી આ ચેનલને ખેડૂત સુધી ખૂબ પહોંચાડી અને સબસ્ક્રાઈબ કરી અને ખેડૂત સુધી આપણી આ માહિતી મળતી રહે એવો મારો આશય છે. અને મેં અત્યારે આખા ફિલ્ડમાં રખડતા મને ખાલી આ એક જ છોડવો એવો જોવા મળ્યો છે કે જે સંપૂર્ણ સુકાયેલો જોવા મળે છે. બાકી પાન બળતા હોય અને એવા છોડવા મેં ડેમેજ થયેલા જોયા. બાકી બહુ જનરલ આ ફિલ્ડ 3 નંબર ચણાના ફિલ્ડમાં વાંધો નથી. તો ખેડૂત મિત્રો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત સુધી માહિતી પહોંચાડવા મારી આપને નમ્ર વિનંતી છે. ધન્યવાદ.